શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને ગુસાઈજી ગોકુલ દાવ દયા શ્રી નવનીત પ્રિયા वन विहारी लाल गोविंद स्वामी की कदम खंडी की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. આજનું આ વાતાવરણ ગુસાઈજી રોજ ચતુર્ભુજદાસ પાસે કીર્તન ગૌડાવતા. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. આજે આ લલિત વ્રજ દેશ છે. મને કાયમ એવું થતું હતું કે બધે આપણે સત્સંગ કરીએ પણ ગિરિરાજ બાવા હોય, અષ્ટ સખા હોય, આ વનરાય હોય, વેલી હોય, બાર તમે બધા ગાયના દર્શન કર્યા મારવાલા બચડા સહિત. પછી આ બાજુ મોર જોતો જોયો બધાએ? 2-3 મોર છે, જોઈ લેજો. પછી તો મને કાયમ અહીંથી નીકળું ત્યારે એમ થાય કે આ રજરાને, આ સામે ગિરિરાજ બાવા અને ગોવિંદ સ્વામી તો એમના એવા પ્રિય સખા હતા કે એમના વિના એક પળ નહોતા રહેતા. ગોવિંદ સ્વામીને જેટલા વાલા ઠાકોરજી હતા એના કરતા ઠાકોરજીને ગોવિંદ સ્વામી બધું વાલા હતા. અને એનું પ્રમાણ તમને હમણાં મુખ્યજી આપ્યું હશે કે આજની તારીખમાં પણ સ્ટીલ ટુડે શ્રીજી બાવા નાથ દ્વારાથી અહીંયા પોઢવા આવે છે. આપણે કીર્તન ગાય છે ને ચતુર્ભુજદાસ, ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. પોઢવા તો વ્રજમાં જ આવે છે, પણ વ્રજમાં પધાર્યા પહેલા અહીંયા પધારે છે અને ગોવિંદ સ્વામીની સાથે થોડી વાર ખેલે, એ લીલામાં મગ્ન થાય અને પછી સામનીજી સાથે નિકુંજમાં ઉપર પોઢવા જાય. તો તમને એવું ફીલ થાય છે કે પ્રભુ અહીં પધારે છે? તમે બધાય ગયા, બધાય પ્રભુ છે, પણ અહીંયા આપણને અત્યારે એવું લાગે જ છે કે ગોવિંદ સ્વામીની સાથે ઠાકોરજી અહીંયા રોજ જે ખેલવા પધારે છે. આ તમે લીલોતરી જુઓ, આ ઝૂલો જુઓ, આ ફાઉન્ટેન જુઓ, તમે આ વૃક્ષ જોયું બધાએ? રીખો ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી ખેલવામાં એવા રત હતા અને શંખનાદ થયો ઉત્થાપનનો. એવા દોયડા કે આ વૃક્ષમાં એમનું ઉપરનો ભરાઈ ગયો અને એ ફાટેલા ઉપરને ઉપર ગયા. એ ફાટેલા ઉપરણાનું એક ચિત્રું આમાં ભરાણું. હજી એ વૃક્ષ છે. હવે ગુસાઈજીએ તો જેવા પધાર્યા એટલે દ્વાર ખોલ્યા તો દર્શન ત્યારે બાવા એકાવ ભયો. ઠાકોરજી તો આમ કરીને ઉભા રહી ગયા કે હું તો દર્શન આપું છું બધાને. દર્શનમાં બધા તલ્લીન થઈ જાય તો મારે કાકાજીને સાચી વાત કરવી પડે નહીં. પણ આ તો ગુસાઈજી હતા ને, પરમ દયાળ, પુષ્ટિ પુરુષોત્તમ, ચંદ્રાવલીજીનું સ્વરૂપ. બાબાએ ક્યાં ભયો? પછી સાચું બોલ્યા કે કાકાજી ગોવિંદારે ખેલતો હતો ને, ઘંટાના શંખનાદ થયો ને દોડ્યો ને ઉતાવળમાં તો વૃક્ષમાં મારું આ ઉપરનો સેજ ફાટી. ત્યારથી ગુસાઈજીએ નિયમ કર્યો કે શંખનાદ થયા પછી 5 કે 10 મિનિટે દર્શન ખોલવા, તરત ખોલવા નહીં. આ શું બતાવે
કે ઠાકોરજીને ગોવિંદ સ્વામી સાથે ખેલવું બહુ જ ગમતું હતું. અને અહીંયા એ લીલા થઈ છે એ આપણે ફીલ કરીએ છીએ. બહાર આટલો તડકો છે, ગરમી છે, અહીંયા કાંઈ ફીલ થાય છે? અહીંયા રજ જુઓ તમે કેવી ઠંડી છે કે નહીં મારવાલા? અહીંયા ગોવિંદ સ્વામીને ઠાકોરજી એટલી લીલા કરી છે. એકવાર ગોવિંદ સ્વામી સરસ ચૂરમું બનાવ્યું. શું બનાવ્યું? અમારે કાંઠિયાવાડમાં ચૂરમું કે, તમારે શું કે મને ખબર નહીં. હવે ઠાકોરજીને ત્યાં સુગંધ આવી. દોડતા દોડતા આવ્યા. ગોવિંદના મેં તો તેરે સાથ હરું. અરે મારા વાલા, મિત્રતા, સખ્ય ભાવ અને ગોવિંદ સ્વામી એમને અરોગાવ્યો. આજે પણ અહીંયા ચૂરમાનો ભોગ લાગે છે અને તમે પ્રસાદ લ્યો તો એસો સ્વાદ હમ તો એવી આ ગોવિંદ સ્વામીની કદમખંડી, આ ઝૂલો. તમે વનવિહારીના દર્શન કર્યા બધાએ? હવે ખુલે ને તો કરજો. રાધા કૃષ્ણ રોજ આજની તારીખમાં પણ અહીંયા ઝૂલા લીલા છે. વ્રજમાં લીલા હતી નહીં, લીલા લીલા હોય ને તો તમને મને નીચે ન બેસાય ને તો બેસવાનું મન થાય. મનમાં વિચારીએ કે પછી જેવા પડશે એવા. ખરું ખોટું મારવાલા? ઘરે ખુરશી ને સોફા સિવાય બેસીએ? ગામડામાં આપણે નાના હતા ને ત્યારે સોફાય નહોતા, ખુરશી નહોતી. ઘરમાં હવારે ખાટલો ઊભો થઈ જાય પછી રાત સુધી વહુએ તો અડાય જ નહીં. અને સાસુમાય ઘરમાં ન સૂવે, બાર લીમડો હોય ત્યાં જો માંડવી ફોલવાની હોય, તલ વીણવાના હોય, એ બધું કામ ન હોય તો સાસુમાં એમ કે બહુ બેટા હવે હું થોડી વાર આરામ કરું, તમે હાંજની તૈયારી. તો કોઈને પગ દુખતા હતા ત્યારે કોઈ ની બદલાવતા હતા, ત્યારે કોઈ કમરે પટ્ટો પહેરતા હતા, ત્યારે કોઈને ડાયાબિટીસ હતા, ત્યારે બીપીની ગોળીઓ લેતા હતા. હવે આપણે ફોરેનર થઈ ગયા. ફોરેનમાં ઊભા ઊભા રાંધવાનો, ઊભા ઊભા પછી ની બદલાવવી પડે ને. અમે રાજકોટથી એક ગામડું છે, નામ નહીં દઉં, વૈષ્ણવને બધા ઓળખે છે. તો 7-8 વર્ષ પહેલા મારા મિસ્ટરને અમે ગયા. હજી ગાડી ચલાવે છો એટલે મારા દીકરાએ કીધું કે પપ્પા હવે આપણે નીકળી જઈએ, મારે કાલે મીટિંગ છે. મેં આમને કાનમાં કીધું કે મારે ઓલા વૈષ્ણવ ઘરે જવું છે. અને આ એટલા ભગવાનના ઘરનું માણસ, એ કે હા જાશું. હવે દીકરાનું અર્જન્ટ કામ હતું, ગયા હતા મોટી ગાડી લઈને 7 જણાને. એ કે મમ્મી તો શું કરવું છે? મેં તારા પપ્પાને પૂછ, આપણે તો બોલાય નહીં. આ કે ભાઈ અમારે આજે નથી આવું, અમે પરમ દી આવશું. વહુ કે મારે મમ્મી પપ્પા ભેગું જવું છે. છોકરાઓ કે અમારે બા દાદા ભેગું. મારો દીકરો કે તો પછી હું લક્ઝરીમાં વયો જાઉં. અને અમે એ વૈષ્ણવને વગર કીધે ગયા. અને જે ઠાકોરજી અમે જ્યાં જાય ને ત્યાં મારા ભેગોમાં લાલો હોય. એ મારો એવો હેવાયો છે ને, ઓલા દયારામભાઈનો, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. મેં દયારામભાઈનું
હું શું જાણું રે વાલે મુજ સુધી વારી વારી જો તો એ મિલ લાગે. આપણા બધામાં એવા આપણે રૂપના અંબાર અપ્સરા જેવા નથી. તમારી બધાની નથી ખબર, હું તો મારી વાત કરું છું કે નથી ગુણ, છતાંય વારી વારી આપણા સામું જોવે. આટલા બધા વૈષ્ણવ હોય તો આપણા ઠાકોરજી બધા સામું જોવે કે આપણી સામું જોવે? ભેંસ ડોબા ગણાય, પણ ગાય છે ને એ 1000 ચરવા ગઈ હોય, એમાં એના બછડાને બહુ ઉતાવળ હોય ને, દોડતી બછડાને મૂકીએ ને તો એ 999 ગાય પાસે ન જાય. ઓ મારવાલા, એની માં હોય ને એની પાસે જ જાય, કારણ એ ગાય છે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને, સાંજ પડે એટલે દાવ ભૈયા કે લાલા આ બધીને હું બોલાવું છું તો નથી આવતી, તું બોલાવ ને. ઈ કે દાવ ભૈયા હિયો 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 હિયો, ઈ કે બધુંય કર્યું મને ખબર છે. સખાઓને કે તમે, ઈ કે અમને તો હારતી જ નથી. ઠાકોરજી બેસીને કે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. કદંબ ચડ કાન બોલાવત, એ કીર્તન ગોવિંદ સ્વામીએ અહીંયા ગાયો છે. અહીંયા કદમના વૃક્ષ ઉપર કોઈથી ના આવ્યું તો ઠાકોરજી કદમના વૃક્ષ ઉપર ચડી અને ઉપરનો ફેરવો, અને બધી ગાયો દોડતી આવી ગઈ. હવે સવારની ચરતી હતી ને, બછરાને ખીરકમાં મૂકીને આવી હતી, થાનમાં દૂધ ભરાઈ ગયું હતું. એવી દોડી તો ગાયોએ વિચાર કર્યો, દોડીએ સીધા રજ ઉડે ને, તો રજ ઉડે તો પ્રભુને શ્રમ પડે ને, તો થાનમાં દૂધ ભરાયું હતું ને, એ રજ ઉડતી હતી ને દૂધની ધારાઓ થવા માંડી અને રજ બધી. અને પછી ઠાકોરજી બેસી ગયા ત્યાં ગાયોની વચ્ચે. કંઠમાં માળા હતી મોતીની, એમાં લાલ મોતી હતા, પીળા હતા, સફેદ હતા, કાળા હતા. ગણે રાખે સખો કે અને અત્યારે અહીંયા માળાજી કરવાનું મન થયું. એટલે શ્રીદામાએ પૂછ્યું, એ કે હવે માળા ઘરે જઈને કરજે, મને ખબર છે તું કોની માળા કરસ. તો આગો જા પડી માળા. 10-15 મિનિટ સુધી માળા કરી અને ચારે બાજુ જુએ. શ્રીદામા કે તું માળા કરીશ કે આમ ચારે બાજુ જોશ? શાંતિ રાખ. આવું અઠવાડિયું ચાલ્યું. શ્રીદામાએ યશોદામાને પૂછ્યું, માં આ લાલો કંઠમાંથી માળા કાઢીને રોજ ન્યા કરે છે, મોડું કરે છે, આને કાંઈ કયો ને. माए रातना पुढ़ाड़ती वक्त पूछू, लला अपने कंठ में से माला निकाल के क्या करता है? कुछ नहीं मैया, मैं तो खेल नहीं। लाला लल्ला सच्ची सच्ची बता, काव करे? माँ के माथे पे हस्त रख के बोल, क्या करे? माँ के विवाली, माँ मारा कंठ में तू मने साचा मोतीनी माळा धरावे छे, एमां हूँ लाल केटली गायो छे ए मोतीना गणी अने मारी गाय लाल एटली आवी गई के नहीं? समझाणु बधाने मारवाला? सफेद मोती ने गणी अने जो एटली मारी सफेद गाय आवी गई के नहीं? मां काळा मोती गणी ने एमां एक पण गाय ओछी होय तो मां हूँ बधाने जावा दऊं अने मारी गाय ने शोधीने आवुं। ओलू कीर्तन सांभळ्युं? या ते भई अवेर मैया,
યાતે ભઈ અવેર. કેમ મોડું થયું લાલા? એક ગાય રહી ગઈ હતી ને, એને શોધવા ગયો તો. પ્રભુને પોતાની એક એક ગાય યાદ છે. હવે એનો આધ્યાત્મિક અર્થ, આપણે પ્રભુની ગાયો છીએ ને, આમાંથી એક પણ અન્યાશ્રય કરે ને તો પ્રભુ ગોતવા આવ્યા વિના રે. અને તોય આપણે હોખડા ન રહીએ તો શ્રમ કોને પડે ખબર છે? ઠાકોરજીને. કે મારો છે ને જાય છે. આજે હું આમની સાથે આવી, હવે આ એમ કે આજે મારે આવવું નથી, મારું માથું ચડ્યું છે, તો હું એમ કહું કે હું તો અમદાવાદ જાઉં છું, સારું લાગે? એ મને કહે નહીં, પણ એ મનમાં સમજી જાય કે કોણ કોણ કિતને પાણી મેં. તો ઠાકોરજીને અન્યાશ્રય કરીએ છે ગમતું. તો આની ઘણી બધી લીલા જે મુખ્યાજીએ તમને કહી. ઝૂલા લીલા, કદમ બચડે કાન બુલાવત ગયા, આ વૃક્ષના ઉપરણાનું. અને જે અહીંયા છે ને, એ રાધા કૃષ્ણ કોઈ સ્વરૂપ બનાવેલું નથી, પ્રગટ થયેલું છે. અને અહીંયા આજની તારીખમાં પણ ઝૂલે, પણ આપણા ભાવચક્ષુ નથી, એટલે આપણને દર્શન થતા. પણ મહેસૂસ કરીએ, તમે ને હું અહીંયા બેઠા છીએ ને, તો આપણું મન એમ કે છે કે રાધા કૃષ્ણ અહીંયા છે અને છે. તમને એવું થાય છે મારા વાલા? મને થાય છે. તો કરમખંડીની તો મને આ બહુ ગમે. હું જ્યારે આવું ને ત્યારે એક અડધો કલાક કોઈ ન હોય, હું ને મારા ઘરવાળા, માઇક ન હોય, આ ન હોય, તોય બે આવીને સત્સંગ કરીએ, અડધો કલાક બેઠા રહીએ. નિકુંજ લીલા, અષ્ટ સખાના 8 દ્વાર આપણે સત્સંગ થયા પછી બોલીએ છીએ. માનો કે ગિરિરાજની માનસી રોજ આપણે નથી કરી શકતા, તમે અષ્ટ સખાના 8 દ્વારને રોજ દંડવત કરો ને, તો ગિરિરાજ બાવાએ અષ્ટ સખાને પોતાના કંદરામાં સ્થાન આપ્યું છે. તો ગિરિરાજની માનસી કરી એવું ગિરિરાજ બાવા પ્રસન્ન થાય. અને આવડે જ બધાને અષ્ટ સખાના નામ ને દંડવત? ન આવડતા હોય તો અમારા વાલા સમજ્યા ત્યાંથી સવાર. એક ભગવદી હતા ને, તો એક બેને 75 વર્ષે ઠાકોરજી પૂછ કરેલા. કેટલા? એટ ધી એજ ઓફ 75. પછી એને બીજા આજુબાજુ વાળા કીધું, હવે એક પગ તો સ્મશાનમાં છે ને, એક અહીંયા કોઈ પૂછ કરાવ્યા? એટલે ઓલા બેને જવાબ સરસ આપ્યો. એ કે આમાંથી ને ક્યારે કોણ જવાનું છે નક્કી. ઠાકોરજીમાં કોણ 75 વર્ષનું ને કોણ 5 વર્ષનું એ નહીં, પણ પ્રભુને મારા ઘરે યશોદાજી 79 વર્ષે માં બન્યા હતા, તો હું 75 વર્ષે માં બની. હવે એના મિસ્ટરે કીધું, એ કે તું એકલી ન કરી શકે, હું તને મેવો લઈ આવી દઈશ, ખાસા કરી દઈશ. શરૂઆતમાં પુષ્ટિ માર્ગીય ભાષા નહોતી આવડતી, હું તને સુધારી દઈશ. એ કે ઠાકોરજી મને સુધારી દીધી, હવે તમારે સુધારવાની જરૂર એમ કયો ને, સિદ્ધ કરી દઈશ, ટૂંક કરી દઈશ. કોઈ પણ સામગ્રી આવે પેલા શુદ્ધ થાય, સિદ્ધ થાય, સજાવાય અને સમર્પણ. સફરજન લાવ્યા, પેલા પાણીથી ને જળથી ને ખાસા કરીએ ને મારવાલા, તમને ગમે છે ને બધાને? પછી આ કરીએ, આજ સાંજ સુધી 4 વાગ્યા સુધી કોઈને જવા નથી દેવાનું, પ્રસાદ લીધા વિના બેવાનું. જાવું હોય વયા જાજો, અમે 4 તો બેસવાના છે. આ પ્રસાદ જ છે આપણી માટે. તો પછી સિદ્ધ થાય, ટૂંક કરીએ ને
ટૂંક એવી રીતે કરવા ઠાકોરજીને હસ્તમાં લેવાનું મંત્ર. ઓની વન નહીં, એક નાનો ને એક મોટો ને. પછી સજાવવાનું. પ્રાચીન વૈષ્ણવો છે ને રોજ જે દાડમ હોય ને તો આમ એ ગોળ કરે, પછી એની અંદર આમ પાંદડી કરે સફરજનની, પછી દ્રાક્ષ હોય તો એના પાંદડા કરે, ફળ કરે. તો નાના હોય ને તો મને એમ થાય આ ક્યારે સરાવે ને મન દઈ દે. 7-8 વર્ષના હોઈએ અને એવું સજાયું હોય. એક દી ઓલા નર્મદા બાન મેં કીધું કે કેટલી વાર રાખવા, મને કે રાખવાનું એમ ના પૂછાય. પ્રભુ આરોગી રહીએ ને એટલે સરાવાય. મેં કીધું આટલું મને તો ખાતા 5 મિનિટ થાય. ચૂપ રે ચૂપ રે ચૂપ રે. એને એ નો ધરાયું, કારણ કે મેં એવું કીધું ને કે મને ખાતા ત્યારે મને 7-8 વર્ષના હોય સમજણ નહોતી. એને સરાવી લીધું. એ કે પ્રભુ ક્ષમા કરજો, આ અમારી છોકરી છે ને હાવ ગાંડી છે. પ્રભુ કે ત્યારે નક્કી કરી લીધું કે આ ગાંડીમાં ડાય કરી દેવી છે. અને મને એમણે દ્રાક્ષ ને બધું આપ્યું ને થાળી, એ કે બીજી થાળીમાં કાઢીને બેબી પેલા છે ને સિલ્વર જર્મન હતું, સ્ટીલ ને એવું ન હાલતું. તમે આમાં ખાવ એમાં તમને વાંધો હું જ, હું ઉટકી અમારે કાઠિયાવાડમાં ઉટકી દઈ. એ આ ઠાકોરજીની નું લેવાય નાક બીજામાં. પછી એમણે જે સજાવટ કરી હતી મને હજી યાદ છે. એ સજાવટ કરીને મને એ સજાવટ વીખવાનું મન ન થયું. તમે માનશો નહીં, એ બા 2:30 વાગે સેવામાંથી બહાર આવ્યા, થાળી એમના નહોતી. મને બોલાવી, એમના બહુ ટાઈમમાં હતા એટલે મને કે થોડો ટાયો ટોપો કરજે બેબી, ત્યાં પ્રસાદ ન લીધો. મેં કીધું બા એટલી સરસ સજાવટ છે. તો કે જેની સજાવટ જેના માટે આવી છે એ કેવો હશે. તો પ્રભુને ગમે એવું શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, સજાયું અને સમર્પણ. આપણે પણ બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે શુદ્ધ થઈએ, સ્નાન કરીએ છીએ. આપણા લગ્ન હોય ને તો આગલા દિવસે ઉપવાસ કરીએ છીએ. લગ્ન હોય એ દિવસે, પછી ત્યાંથી ફરાળ આવે એટલે ખાઈએ. તો ઠાકોરજીમાં બ્રહ્મ સંબંધ લઈએ તો ઉપવાસ કરીએ છીએ ને. એમાં આપણે નવા પાનેતર ને પહેરીએ છીએ, તો આમાંય નવા વસ્ત્ર પહેરીએ છીએ. એમાંય હથેવાળો થાય પછી મંગળસૂત્ર પહેરાવે છે ને, તો અહીંયા કંઠી પહેરાવે છે ને મારા વાલા. એમાં હથેવાળામાં 1.25 રૂપિયો ને સોપારી મૂકે છે, અહીંયા તુલસીજી મૂકે છે ને મારવાલા. અને પછી ગોવર્ધનનાથજી મંગળસૂત્ર ધરાવ્યા પછી ચાંદલો કરે ને, સાસરી વાળા કાંઈક લઈ આવ્યો એ દે, એટલે આપણે પણ ઠાકોરજીને ભેટ ગુરુને. પેલા લૌકિક લગ્ન છે, આ અલૌકિક છે. હવે આપણે હરિરાયજી કૃત મોટી દાન લીલા. જો મોટી દાન લીલામાં ઓછામાં ઓછા 8-10 કલાક હોય ને તો એનો ભાવ સમજાય. પણ આપણે કલાકમાં એટલે પૂરું કરવું છે કે આપણે બધાએ પાછું 4 વાગે નીકળવાનું. એટલે મોડામાં મોડું અત્યારે 10:15 છે. 11:30 સુધી બેસવું છે બધાને, તો એ પ્રમાણે કરવાનું. દાન. દાન 3 જાતના: અભયપદ દાન, રસ દાન અને રાસ દાન. યાદ રહ્યું? પેલું કયું? બીજું? ત્રીજું? હવે એનું વિશ્લેષણ નહીં કરું, ફક્ત ને ફક્ત 2 મિનિટમાં અનુસંધાન એટલે કરીશ કે આપણે હરિરાયજી કૃત મોટી દાન લીલાનું પાન કરવું છે. વ્રજમાં દાનની વાત અને દાન હરિરાયજી કૃત કરીએ તો ઠાકોરજી દાન લેવા આવ્યા વિના રે. મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, મેરી
ભલે આપણી પાસે મટુકિયા નથી, પણ આ હૃદય તો વ્રજમાં, ઘરે કદાચ બીજા ભાવથી ભરાયું હશે, પણ અહીંયા તો આ બધા ભાવથી. આમાં તમને કોઈને ઘર યાદ આવ્યું? છોકરાઓ યાદ આવ્યા? હવે આનું ફળ ક્યારે મળશે ખબર તમને? તમે ઘરે જાશો ને તો વ્રજ યાદ આવે ને. સમજ્યા કે નહીં? તમારે કરવું નહીં પડે, કોઈ નહીં પૂછે તોય બોલ બોલ કરશો. અમારી પૌત્રી છે ને સગુન, એ 11th છે, અને એની સ્પીચ જુઓ ને, એ યમુનાજી વિશે ઇંગ્લિશમાં બોલી હતી. એને યમુનાજી બહુ વાલા, પણ આ લોકો મીડિયમ ઇંગ્લિશ વાળા ગુજરાતીમાં આવડે નહીં. But I want to say something about Yamnaji in English, not in Gujarati. એટલું સરસ બોલી હતી. એટલે હું જઈશ ને એટલે એની મમ્મીને કહેશે, મમ્મી હવે મહિનો દિવસ તો બાની રેકોર્ડ બહુ સરસ ચાલશે. જે આવશે ને એ બા કે એને બધા નાના 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 પ્રસંગ કહેશે. એટલે મને મહિનો છે ને બા ફોનમાં વાત કરે તો મને બહુ આનંદ આવે. આપણે પૂછશું તો બા વ્યવસ્થિત નહીં બોલે, પણ વૈષ્ણવનો ફોન આવે કે કોઈ વલ્લભપુરનો આવે, વહુજીનો આવે, બેટીજીનો આવે, બા એટલું એ કે વ્યવસ્થિત પાછા કેવો એ કે આનું આમ થયું તો આનું. એનું કારણ એ નથી કે હું ઈલાબેન છું. તમે બધા એ જ કરશો અહીંથી જઈને. વ્રજની વાતો કરશો કે બીજી કરશો? કેવું બધાના મોઢા પર આનંદ આવી ગયો. તો 3 દાન: અભયપદ દાન, રસદાન અને રાસદાન. શ્રાવણ, ભાદરવો ને આસો. શ્રાવણમાં અભયપદ દાન, બ્રહ્મ સંબંધનો મંત્ર ત્યાં ગોવિંદ ઘાટ પર. શ્રાવણ શ્યામલય પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. તો બ્રહ્મ સંબંધના દાન શ્રાવણ મહિનામાં. હવે બ્રહ્મ સંબંધ મળ્યું એટલે રસ તો પછી ઠાકોરજી ચાખે જ ને. તો ભાદર મહિનામાં દાન લીલા. સાંકડી ખોર ગયા તા ને બધાય, હમણાં જ ગાયું ને, મેરી ભરી રે મટુકિયા. સંસારથી ભરેલી મટકી હતી ને, પણ શ્રાવણ મહિનામાં અભયપદનું બ્રહ્મ સંબંધનું દાન લીધું ને, તો સંસારની મટકી ફોડી અને પોતાના ભાવથી ભરીને. પછી રાસદાન, શરદ પૂનમે રાસ અને સેવાનું ફળ રાસ. આપણે સેવા શું કામ કરીએ? મારે એની ચર્ચા અત્યારે નથી કરવી, કારણ કે એ ચર્ચામાં જઈએ તો 2-3 કલાક થઈ જાય. આજે મારે દાનની જ ખાસ વાત કરવી છે. સેવા એટલા માટે કરીએ છીએ, સર્વોત્તમ સ્તોત્ર યાદ કરો. કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન. પછી આવે છે રાસ લીલય. આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી બિરાજતા હોય તો રોજ અધરામૃત મળે કે ના મળે? નો મળે તો દર ભટકીએ, અમને અધરામૃત આપો ને. પણ આપણા ઘરે હોય તો ક્યાંય જવું પડે. અને અધરામૃત રોજ લ્યો. રાસ લીલૈક તાત્પર્ય, રાસમાંથી છૂટા પડ્યા છીએ અને પાછું આવવાનું છે ક્યાં? તો હવે આપણે દાન લીલા. હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ ગયો. 41 શિક્ષાપત્રના કરતા. સૌથી વધુ ભૂતલ પર હરિરાયજી 125 વર્ષ બિરાઈ જાય. હરિરાયજીની દીનતા જેવી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં કોઈની દીનતા નહીં. એવા હરિરાયજીને જે લીલાના દર્શન થયા
એ લીલા ગાય છે, કોઈ કપોળ કલ્પિત વાર્તા કરી. હવે બધાને 1 મિનિટ જળબળ પીવું હોય તો પી લ્યો, કારણ કે આ 1 કલાક રસ એવો આવશે કે પછી કોઈ આઘા પાછા થઈ શકશો નહીં. હવે આપણે ભાદરવો મહિનો રસદાન એટલે કે મોટી દાન લીલા, એટલે કે હરિરાયજી કૃત. હરિરાયજીને જેવા દર્શન થયા દાનના, એવી જ લીલાનું વર્ણન મોટી દાન લીલામાં કર્યું છે. આપણે પૂરેપૂરું નહીં કરી શકીએ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ સાગરને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કરીશું. ચલો આપણે બધા સાંકડી ખોર બરસાના પહોંચી જઈએ. આવી ગયા બધા સાંકડી ખોર માનસીમાં. એક બાજુ ઠાકોરજી છે અને એક બાજુ રાધાજી છે. ઠાકોરજીને દાન લેવું છે, રાધાજીને, ચંદ્રાવલીજીને, ગોપીઓને દાન દેવું નથી. તમે એવું માનો છો કે દાન નથી દેવું? પણ જેટલી નોકઝોક વધુ થાય એટલું દાનમાં વધુ આનંદ આવે. ગોપીઓની નામાં હા છે, આ પ્રેમની રીત છે. તો ચલો આપણે બધા સહેજ ધીમું કરજો ને. સહેજ આનો રાગ મને આવડે છે પણ હું ભૂલી ગઈ છું. કોઈને આવડે છે? મોહન જાન દે રાની જસુમતી, મોહન જાન દે. ગોપીઓ એટલું સરસ કે છે, તુમ નંદ મહેર કે લાલ. તમે કાંઈ જેવા તેવાના છોકરા નથી. અમારા ગોકુળ ગામના મુખિયા જે નંદ બાવા છે ને, એના લાલ છો. અને આવું તમે માગો છો ને, એ સારું લાગતું તો અમને જવા દો. રાની જસુમતી પ્રાણ આધાર. તમે જસુમતીના પ્રાણ આધાર છો. મોહન જાન દે. હા, હવે જો દાન લીલા શરૂ થઈ. હવે બધા આવો માનસીમાં. ગાવ આગળ. શ્રી મોહન દીની તે અંતરંગ સો કહત હે વાલિની રાખોગે નાગરી દાન દે. ઠાકોરજી ક્યાં થાડા છે? પહોંચી જાઓ ગોવર્ધન ઉપર કે શિખર તે મોહન દીની તે. ઠાકોરજી ક્યાં છે? ગિરાજી ઉપર. આપણે બધા ક્યાં બેઠા છીએ? ગિરાજીની. તો ઠાકોરજી ત્યાં ઠાડા છે, તમને દેખાય છે ને મારવાલા? નથી દેખાતા? દેખાય છે. તો માનસીમાં પહોંચી જાઓ. પછી કે છે મોહન દીની તેર બૂમ પાડી. હવે શરૂ થઈ. હવે એક એક શબ્દને સાંભળજો. અંતરંગ સો કહત હે સબ ગ્વાલીને રાખો ઘેર. આટલી બધી છે ને, એમાં બધાય નો રોકી રાખતા. સમજાય છે? આટલી બધી નીચે ગોવાલણો ગોપી છે, બધાયને રોકવાનું ને. અંતરંગ સો, જે મારી છે ને, મારી અંતરંગ છે, એને રોકી રાખો.
આમાં આપણે આટલા બધા અંતરંગ છે. બ્રહ્મ સંબંધ છે ને બધાને ઘરે, બધામાં. પછી ઠાકોરજી બિરાજે છે બધાને ઘરે, તો તમે અંતરંગ નો બિરાજ નો કહેવાય. તો શું કહે છે? મોહન દિનની ટેર અંતરંગ સૌ કહત હે સબ ગ્વાલીને રાખો. બધાને ભેગી કરીને રાખ, હવે હું આવું છું. નાગરી દાન દે. પૂછ્યું કેમ? તો કે બધી નાગરી પાસેથી ને દાન લેવાનું. પછી હવે આગળ સરસ ધીમે ધીમે તમે જુઓ. ગ્વાલી કે ના રહે ગ્વાલ રહે પછી હાર, અહો ગિરધારી દોર્યો સો કહો ન માનત ગ્વાલ ના કરી દાન. આ એક એક શબ્દમાં એક એક દિવસ હોય ને તો ઓછો પડે, એટલો રસ ભર્યો છે. જો ગોપી નથી કહેતા, સખી નથી કહેતા, શું કે છે? ગ્વાલિની. રોકી ના શકે. જે ગોરસ વેચવા જાતી હોય ને એને ગ્વાલિની કહેવાય. ગ્વાલિની રોકી ના રહે. સખાઓ કે છે તું અમને કેસ કે રોકી રાખ, પણ આ એકે રોકાતી. ગ્વાલ રહે પછી હાર. આપણે નો કે હવે બહુ માથાકૂટ કર્યો, બસ હવે સમજાય છે બધાને. ઠાકોરજીને ઉપરથી જોવાની મજા આવે છે. પરમ દિવસે 3 દિવસ પહેલા આપણે ભાંડેરવનમાં ગયા ને, ત્યાં પેલી ઇન્દુ લેખાબેને ગાયું હતું. મને કે મેં છેલ્લું ગાયું તને સમજાણું? મેં તો શું ગાયું તું ખબર તમને કે કહી દો? ઈ કે શ્યામ તું અમારા બે વચ્ચે રાર કરાવવા, ઝઘડો કરાવવા આવ્યો છે? પછી ધીમેકથી કે છે ઝઘડો કરાવીને જા, તારો ને મારો મેળ પડી જાય. સમજાણું બધાને? તો અહીંયા શું કે છે? ગ્વાલ હવે બહુ માથાકૂટ કરી. અહો ગિરિધારી દોર્યો તો કહ્યો ન માનત ગ્વાલ. ગિરધારી તમે દોડો, આ જતી રહેશે, અમારું કયું કરતી. વાલીની કોનું કયું કરે? હવે માઇક એટલે મૂકી દઈએ અમુક વસ્તુ. સમજ્યા બધાય? નાગરી દાન દે. હવે કે છે ચલી જાત ગોરસ મદ માતી, માનો સુનત નહીં કાન. ગોરસ એટલે દહીં, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગોપી, ગો એટલે ગોપ્ય, ગો એટલે પૃથ્વી. ઘણા બધા અર્થ. અહીંયા ગો એટલે ઇન્દ્રિયોનો રસ, અને આમ ગોરસ એટલે કે દહીં. હવે કે છે ચલી જાત ગોરસ મદ માતી. માથે આમામ આમામ કરીને જાય છે, અને મદ તો એવો છે જાણે એના જેવી કોઈ નહીં. ઠાકોરજી કે તો જ મને મજા આવે. આવી અવળી હોય ને, ઊધો સુધો હો ગયો. ઠાકોરજીને કે છે આ બધી જો ને મદમાં માનો સુનત નહીં, અમારી એક માનતી નથી, આગળ આગળ જાય છે. અહો ગિરધારી દોર્યો. હવે ગ્વાલ કે છે અમારું આમાં કાંઈ ચાલે એવું, તું દોડ તો મેળ પડી જાય. પછી કે છે કહ્યો ન માનત ગ્વાર નાગરી દાન. હવે જેવું કીધું ને કે માનતી નથી, ઠાકોરજીને મજા પડી ગઈ. જે માને નહીં એને જ્યારે મનાવી લે ને, માને તો મનાવી લેજો રે ઉદ્ધવજી મારા. ઉપજાને પટરાણી. નથી આવડતું ને પછી આખું પછી હું ગાઉં નિરાંતે, પણ આનું અનુસંધાન અહીંયા કે છે હવે તું દોડ, હવે અમારાથી રોકાય એમ નથી. પછી કે છે એક ભુજા કંકણ. હવે છે ને, હવે આવે છે અંતરંગ પ્રેમ લીલા. જુઓ
જે આપણું પ્રિય હોય ને એ આપણો હાથ પકડી શકે. સમજાય છે મારે જે કેવું છે? આપણું પ્રિય હોય ને એ આપણો હાથ પકડી શકે અને આપણો પલ્લુય ખેંચી શકે. બાકી કોની ત્રેવડ છે કે આપણો હાથ પકડીને આપણો પલ્લું પકડે, ખેંચી ન લઈએ? સાચી વાત ખોટી વાત? આ દરેક સ્ત્રીમાં એવી એક રૂઆબ છે, એક ખુમારી છે કે જેને પરણી છું કે જે મારો છે એ જ મારો હાથ પકડે અને એ જ મારો અંચલ, મારો છેડો. હવે આ રસથી ભરપૂર વાત છે. શરૂઆત હવે રસની થઈ. મારાથી શબ્દોમાં જેટલો રસ ભરાતો છે, જે ઉઘાડું ના કરાય એ મારાથી ના બોલાય. સમજને વાલે સમજ જાય. હવે કે છે એક ભુજા કંકણ ગહે, એક ભુજા ગહી ચીર. એક હાથથી કંકણ પકડી લીધું. હવે બંગડી કોના ભાવથી પરણેલા હોય એટલે પેલા કાચની પહેરતા હતા. હવેનું મારે કેવું નહીં, કારણ કે અમે એવા જ છીએ. પેલા તો પરણેલી સ્ત્રી હોય ને એટલે કાચની બંગડી હોય, બે આજુબાજુ સોનાની હોય, ટીકો કરેલો હોય, સેથી પૂરેલી હોય, ગળામાં મંગળસૂત્ર હોય, એવી સરસ લાગે. આમ રૂમઝૂમ કરતી, પગમાં ઝાંઝરા હોય, વીછિયા પહેર્યા હોય, હાથમાં વીંટી હોય અને આપણા ઘરે આવે ને મળવા તો આપણને એમ થાય કે વાહ, આની વહુ કેવી સરસ છે. અત્યારે તો ખબર જ નહીં પડતું કોઈ પરણેલું ને કોણ. સમયને માન આપણ, પરિવર્તન. જો પરિવર્તનને સ્વીકારીએ ને તો જ આગળ જવાય. હવે રસથી ભરપૂર એક ભુજા કંકણ ગહે, એક ભુજાથી ને કંકણ ગહી લીધા. કે તે કંકણ કોના માટે પહેર્યું છે? ઠાકોરજી કહે છે મારા માટે. એક ભુજા ગહી ચીર, ચીર એટલે ચુંદડી. એક ભુજાથી ચુંદડીને પકડી તાણી લીધી. દાન લેન ઠાડે ભયે ગહવર કુંજ કુટીર. આપણે ગેરેવન ગયા હતા ને, એની નિકુંજમાં ઠાડા રહી ગયા. કેવી રીતે? દાન લેન ઠાડે ભયે. લે હવે તારી ત્રેવડ હોય તો આગળ જા. ઓલી લખોટી આડી રાખી, હાથ કરીને ઉભા રહ્યા. ગોપી ક્યાંય જવું જ છે કોને? પણ જેટલી વાર વાતો કરીએ, જેટલી વાર વડછડ કરીએ, એટલી વાર તમારી સાથે રહી શકીએ ને એટલા માટે. બાકી પ્રભુ તમારા માટે જ છે. અમે કાંઈ અમે વેચવા જવા માંગતા નથી. જો તમારો ભાવ સાચો છે તો આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણને એવી જ રીતે રાખે છે. ઘણી વાર આપણા જીવનમાં આવું બનતું હોય છે. હવે આગળ કે છે બહુત દિના તુમ બચ ગઈ હો, દાન હમારો માર. શબ્દ કેવો? અમારો દાન ઘણા વખતથી દીધો નથી હો, હું તને બરાબર ઓળખી છું, ઘણા દિવસ બચીને ગઈ, હવે જાવા દે બીજો. પછી કે આજ હો લેહો આપનું, દીન દીન કો દાન સંભાર, ના ગરી દાન. આજે મારા ભાગનું છે હું લઈ લઈશ. જે જે દિવસે હું અહીંયા ઊભો રહ્યો નથી અને તું ગોરસ વેચવા ગઈ છો, એ બધા દિવસનું માગી માગીને દાન લઈશ. હવે આનું પ્રમાણ, આપણા ઘરે ઠાકોરજી નથી બિરાજતા. जाएंगे जल्दी करो प्रोग्राम 5 मिनट. જે તપ કરતા હોય ને એ ઉગ્ર હોય, એટલે ફલિત થતા વાર લાગે. એટલે જ મેં આ લોકોને જ કહ્યું, તપ કરતા હોય ને ઉગ્ર. આ તો કે 3 હવે એક કરે છે, હવે એક કરે છે. નિધાન નવ નાગરી. નિધાન એટલે ભંડાર. તું રસની નિધાન. હવે કઈ રીતે રસ? પ્રભુને પ્રેમ કરવાની રીત જુદી જુદી. કોઈક વાર એની બંસી ચોરી લે, કોઈક વાર દાન ન આપે,
કોઈક વાર ઘરે જાય તો ઝાંઝર ઊંચા ચડાવીને જાય કે ઠાકોરજીને ખબર પડે નહીં કે હું આવી છું, અને પ્રભુ જેવા આમ મુખ ખોલીને જોવા જાય અને પ્રભુના દર્શન થઈ જાય. હજી 11:10 છે. રસ આ છે ને ખંડિત થાય ને રસ પછી બધું વયું જાય. આમાં 2-3 કલાક આમ શાંતિથી બેઠા હોય. રસનિધાન નવ નાગરી નિરખ વચન મૃદુ બોલ. રસનિધાન કોણ છે? ગોપીઓ જે ગોરસ વેચવા જાય છે. નિરખ વચન મૃદુ બોલ, તારું બોલવાનું સુંદર, તારું મુખારવિંદ સુંદર, તારા અધર ઓઠ સુંદર અને તારું બોલવાનું સુંદર. ક્યો મુરી ઠાડી હોત હે ઘૂંઘટ પટકોલ. ગોપી ઓછી નથી, ઠાકોરજીની સામે કઈ ઘૂંઘટ ન કાઢે, પણ બહુ જેના ઉપર પ્રેમ હોય ને એનો મુખારવિંદ એને દેખાડવું નથી. પ્રભુને એને આતુરતા. આજે અમે કીર્તન ગાયું, હું ને રીમાન હતા, એમાં દાનનું હતું. એટલે ઠાકોરજી કે છે કે તું દાન નહીં આપતો આજ નહીં જવા દો. ગોપી કે આજે દાન આપીશ જ નહીં. કીર્તન મોટું છે પણ એનો ભાવાર્થ સરસ હતો. તો ઠાકોરજી કે આજે હું દાન લઈને જ રહીશ. તો ઠાકોરજીએ અલકાવેલી ધારણ કરી હતી. સમજો ને બધા અલકાવેલી એટલે. હવે એ અલકાવલી પ્રભુ એના ગોપીના ઘૂંઘટ તાણેલો હતો એટલે આમ ઊંચો કરવા ગયા તો ગોપી ખેંચવા ગઈ, તો ઠાકોરજીએ પાછળથી ખેંચ્યો એટલે મુખારવિંદ ખુલ્લું થઈ ગયું. તો પ્રભુ જે ખેંચવા ગયા અને મુખારવિંદ ખુલ્લું થયું તો પ્રભુએ જે નકવેસર ધારણ કરી હતી ને એ ગોપીના વાળમાં અટવાઈ ગઈ. સમજાય છે બધાને મારવાલા? ગોપીના વાળમાં અટકાઈ ગઈ. હવે ગોપી મનમાં રાજી થઈ કે ઉલઝાવેલું ઠાકોરજી સિવાય કોઈ સુલઝાવે. એટલે ઠાકોરજી કે ઉભી રે, મારી અલકાવલી અંદર ભરાઈ ગઈ. ગોપી કે મને વાળ ખેંચાય. તે કેમ? અંદર મનમાં રાજી થતી હતી, પણ જો વળછડ થાય તો વધુ વારે અલકાવલી રહી ને. તો અલકાવલીની ગૂંથણી એવી હતી કે ગોપીએ જે ઉપર ડામણી પહેરી હતી એ વાળમાં ગૂંચવાઈને ડામણીમાં ભરાઈ ગઈ હતી. સમજાય છે બધા? ઠાકોરજીની અલકાવલી. હવે ધારે તો ઠાકોરજી 1 સેકન્ડમાં ખોલી શકે ને, પણ ઠાકોરજીને ખબર હતી ગોપીને ખેંચાતું નથી. હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. અને પછી પોતાની અલકાવલી અંદર રહેવા દીધી અને ગોપીની ડામડી પોતામાં આવી ગઈ. આપણે પેલું કીર્તન ગાઈએ છીએ ને, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, ઝાંઝર મૂકીને ક્યાંથી પહેરી આવ્યા નુપુર જો. ત્યારે ગોપીએ કીધું હવે આ એ કે હવે આ ડામડી મારી અને અલકાવલી તારી, તને મેં ભેટ આપી. અને ગોપીએ અલકાવલી ધારણ કરીને ઘરે ગઈ. ત્યાં સુધી દેહનું ભાન રહ્યું નહીં. આ ઘૂંઘટની વાત આવી. હવે આગળ હરખહીએ કરખી કે મુખતે નીલ નિચોલ, પૂર્ણ પ્રગટ્યો દેખીએ માનો ચંદ ઘટા કી ઓલ. હવે થોડું ટૂંકમાં કહું, હવે ભાવાર્થ ઓછો કરીશ. હવે શું કે છે? હરખહીએ કરે મુખતે નીલ નિચોલ. અધરામૃતની વાત છે એટલે વધારે કહેતી નથી. પછી કે છે પૂર્ણ પ્રગટ્યો દેખીએ. ગોપીનો ઘૂંઘટ જેવો ઠાકોર જે ઊંચો કર્યો તો 16 કળાએ શરદનો ચંદ્રમા જેવો ખીલ્યો હોય એવું ગોપીનું મુખારવિંદ જોઈને પ્રભુ પ્રસન્ન એટલા થયા કે દાન માગવાના બદલે ગોપીના મુખારવિંદની ઉપર ટગર ટગર જોવા માંડ્યા. સમજાય છે બધાને? હવે કે છે લલિત વચન સમુદિત ભયે નેતિ નેતિ યહ બેન, ઉર આનંદ અતિહી બઢ્યો સો સુફલ ભયે મિલી નેન નાગરી દાન.
ગોપી ઠાકોરજી કે છે અત્યાર સુધી ને નહોતા ને એને જોવાનું સુખ સફળ નહોતું, પણ ઠાકોરજીને કે છે જ્યારથી આ નયનથી આપના દર્શન કર્યા તો આ નયનને ફળ બધું મળી ગયું. આપણને ક્યારે ફળ મળે? આપણે ઠાકોરજી પૂછ કરાવીએ અને ઘરે સેવા કરીએ તો રોજ ઠાકોરજીના નેત્ર, ઠાકોરજીની અલકાવલી, તિલક, મુખારવિંદ, અધરઓષ, ભ્રકુટી જોવા મળે કે ના મળે? સેવા કરો ને ત્યારે જોજો, દર્શન કરજો મારા વાલા, ક્રિયા ન કરતા. આ ધરાયું, આ દર્પણ દેખાડ્યું, હાલો ના, દર્પણ દેખાડીને ખાલી એટલું તો પૂછજો મારા વાલા, યમુનાજી કે છે આજે બહુ સુંદર લાગો છે, મારી નજર ન લાગી જાય, મીઠી નજર માંગ. હવે આગળ કે છે યહ માર્ગ હમ નિત ગઈ કબહુ સુન્યો નહીં કાન આજ નહીં યહ હોત હેસો માગત ગોરસ દાન. અહીંયા થોડી ભૂલ છે, મોહન જાન દે. હવે જાવા દે, શું કે છે? અમે તો રોજ આ માર્ગે જાય છે. તું નવો નવાઈ નો આવ્યો છો? ક્યાંય ગોરસના દાન હોય? તું આમ તારા રસ્તે જા ને, અમને વેચવા જવા દે. પછી કે આજ નહીં યહ હોત સે જો માગત ગોરસ દાન. આજે તે નવી રીત ચલાવી છે. અત્યાર સુધી કોઈએ ગોરસના દાન માગ્યા નથી. પ્રભુ જો ક્યાંય દ્રવ્ય નથી માગતા, ક્યાંય પૈસો નથી માગતા, ક્યાંય હીરા મોતીને માણેક નથી. પ્રભુએ માગ્યું તો શું માગ્યું? ગોરસ. ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસ. આપણી બધી ઇન્દ્રિયોનો જે રસ. કેવી રીતે? નેત્ર એટલે જોવાનું, પ્રભુને દર્શન કરવાના. કાન એટલે પ્રભુના ગુણાનુવાદ સાંભળવાના. મોઢું એટલે પ્રભુના ગુણાનુવાદ ગાવાના. પગ એટલે સેવામાં. હાથ એટલે સેવા કરવાની પવિત્રતા. પણ આપણે બધા શું કરીએ એનું જોઈએ? કાનથી કોક પંચાયત કરતો હોય, હજી આગળથી કે આગળથી. હાથ કોકનું કઈક ખોટું કરવાનું હોય ને, ઓલા એમ કે મારી ભેગી ઉચકીને હાલ, તો હા. તો આ બધો ઇન્દ્રિયોનો રસ પ્રભુએ આ બધું આપ્યું છે ને, એના માટે આપ્યું છે, બીજા માટે આપ્યું નથી. હવે જલ્દી કરીએ. તુમ નવીન નાગરી નૂતન ભૂષણ અંગ. જો ઠાકોરજી વખાણ તો એવા સરસ કરે ને, બહુ આવડે બધું. તુમ નવીન નાગરી, આહા તારા જેવી તો કોઈ નહીં. આગળ ગઈ એ તારા જેવી નહીં, પાછળ ગઈ એ તારા જેવી નહીં. એટલે મેં વચલીને રોકી રાખી. ગોકુળનાથજી ના વચનામૃતમાં આવે છે, એક ગામમાંથી 3 પનિહારી પાણી ભરીને જાતી હતી. સાંભળ્યું છે તો ના કહો, તો ના કહો. નથી સાંભળ્યું? ટૂંકમાં તો 3 જાતી હતી. તો એક સાધુ બેઠા હતા, એની બાજુમાં એનો શિષ્ય હતો. એ કે આગે વાલી કો જાને દો, પીછે વાલી કો જા, બીચ વાલી કો પકડ લ્યો. અને ઓલીને ખોટું લાગ્યું. એ કે આટલા બધા મું દેખાવડી તો મારા માટે જ બોલ્યા. ઘરે જઈને એના વરને ચડાવ્યો. બધાના વર એવા હોય કે આપણે કહીએ એટલે તરત ભાલો લઈને કે હાલ બતાવ. એ સાધુ પાસે તમે મારી વાઈફને, બૈરીને આટલી બધી કીધી બીચવાલી કો પકડ લે. એ કે કઈ તમારી વાઈફ? ક્યારની વાત કરો? શું કરો? અરે ઓલી કે ભાઈ અમારું ધ્યાન નહોતું, અમે 2 સત્સંગ કરતા હતા, એના અનુસંધાનમાં અમે કહેતા હતા આગે વાલી કો જાને દે. બાળપણમાં ભક્તિ થઈ શકે નહીં. પીછે વાલી કો જાને દે, ઘડપણમાં પગ જાય, કાને સંભળાય નહીં, નાકમાં લેટ આવે, આંખમાં આંસુ આવે, બોલીએ તો ચોખ્ઠું હોય એટલે બહાર આવી જાય. ભક્તિ થઈ શકે યુવાનીમાં બધું થાય. એટલે એણે કીધું કે અમે એમ કીધું કે યુવાનીમાં ભક્તિ કરો. તો અહીંયા શું કે છે? તુમ નવીન નાગરી. યુવાન છે ને, સરસ છે ને, સુંદર છે ને, 16 વર્ષની છે, રૂપાળી છે, દેખાવડી છે, સરસ ચણિયા ચોળીને ચુંદડી પહેર્યા છે, શણગાર કર્યા છે પ્રભુ માટે.
એટલે પ્રભુ કહે છે તુમ નવીન નાગરી નૂતન ભૂષણ. અને આ તો તે એવા નવા નવા શિંગાર કર્યા છે કે મારી દ્રષ્ટિ તારા ઉપરથી દૂર જતી નથી. નયો દાન હમ માંગનો છો, નયો બન્યો યહ રંગ. નાગર તોય નવી, તારા વસ્ત્ર નવા, તારા આભૂષણ નવા, એટલે હું દાને નવું માંગુ છું. ગોરસના દાન દઈને આગળ જાવું હોય તો જા, નાગરી દાન. ચંચલ નયન નિહારીએ અતિ ચંચલ મૃદુબેન, કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ મોહન જાન દે. જુઓ, ચંચલ નયન અતિ ચંચલ, તારું તો નિહાળવાનું ચંચલ અને તારું બોલવાનું ચંચલ. તું એટલો મીઠો છો ને પ્રભુ કે તને સાંભળ્યા પછી બીજાને સાંભળવાનું મન થતું નથી. પ્રભુ તું એવો સુંદર છે ને તને જોયા પછી બીજાને જોવાનું મન થતું નથી. કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ. તારો હાથ હખણો રાખ, અમારી ચુંદડીને તાણવાની જરૂર. હખડો રે, મને આગળ જવા દે. મનમાં શું કે પ્રભુ પકડી જ રાખજો, મને આગળ જવા દેતા. આ પુષ્ટિ માર્ગનું પ્રમાણ છે. નામાં હા સુંદરતા સબ અંગ કી વસન ન રાખી ગો, નિરખ નિરખ છબી લાડીલી મેરો મન આકર્ષિત હોય. ના ગરીબ, તું એટલી બધી દેખાવડી છો, એટલી સુંદર છો, પણ તે શું કર્યું છે? ઉપરથી ઘૂંઘટ ધાર્યો છે અને નીચે ચરણ સુધી એવા ચણિયા ચોળી ચુંદડી પહેર્યા છે કે તારા એકેય અંગના દર્શન થાતા. જો અહીંયા છે ને તે બધું ઢાંકીને રાખ્યું છે. ભાવ હંમેશા ઢાંકીને રખાય. જેને તેને મને આવો શાનો ભાવ થયો ને આ બધું બોલાય નહીં. તું બધું ઢાંકીને રાખે છે ને તો હું આકર્ષિત થઈ જાઉં છું કે તારા નેત્ર કેવા ચંચલ હશે, તારી અલકાવેલી કેવી હશે, તારા અધરોષ કેવા હશે, તારો કંઠ કેવો હશે, એનાથી ને હું આકર્ષિત થઈ જા. હવે કે લે લકુટી ઠાડે રહે જાની સાંકરી ખોર. આપણે બધા ક્યાં છે? સાંકડી ખોર. મુસકી ઠગોરી લાય કે મોસો સખત ન રતી જોર. મોહન જાન, એક તો તું રોકે એનો વાંધો ને, પણ તારી લકુટી આડી રાખે છે. લકુટી જ્યાં સુધી આડી છે ત્યાં સુધી મર્યાદા છે. પ્રભુ કે મર્યાદામાં રહું ત્યાં સુધી આપી દો તો સારું, પછી તમને મજા આવશે. ગોપી કે અમારે એ જ જોઈએ છે, આગળ બોલાય નહીં. નેક દૂરી ઠારે રહો કચુ ઓરસ. એ આ નજીક આવમાં દૂર જા, દૂર જા, દૂર જા. કોને કે છે ગોપી? ઠાકોરજી. નજીક નહીં આવ. મનમાં તો કે છે આટલો દોર ઉભો રહીને શું કામ વાતો કરે, અહીંયા આવીને કર ને. આપણે સગાઈ થઈને ગયા હોય તો હોશિયારી કરતા હોઈએ, જો બધા એમ રાજી થાય છે ને. પણ મનમાં તો અહીંયા ગોપી કે છે દૂર દૂર, નજીક ના આવ. નેક ઠાકોરજી આમ જેવા દૂર જવા જાય ને, ઠાકોરજી કે આ સમજતો જ નથી, વધુ નજીક આવ. આ દાન લીલા છે. પછી કે છે કહા કિયો મને ભાવથી મેરે અંચલ પીક લગાય. હવે ગોપી બગડી. ઠાકોરજીએ જે પાન ખાધું હતું ને, પાન, એની પીક ગોપીની ચુંદડી ઉપર નાખી. એ કે કાંઈ શરમ આવે જ? આ પાનની પીક મારા ઉપર નાખી. હવે ઠાકોરજી જવાબ દે છે, સાંભળજો બધા, બહુ સરસ. હવે શું કે છે? કહા ભયો અંચલ લગી પીક હમારી જાય, યાકે બદલે ગ્વાલિની મેરે નૈન પીક લગાય. ના ઈ કે શું કે છે? શબ્દ જુઓ તમે. કહા ભયો અંચલ લગી પીક. ઈ કે પીક ગઈ તો મારી ગઈ છે. હું તારા ઉપર મેં પીક મારી, પિચકારી તો મારી ગઈ, એમાં તને તો મળ્યું છે, તારું કઈ ગયું છે? જો ઊંધો બાજે છે.
ગમતું તો હોય પણ ગિરિધર સબહી અંગ સો વાંકો, વાંકી ચાલ ચલે, વ્રજ કો કિયો સાખો. વ્રજ વાંકું કરી દીધું. વ્રજ સીધું નથી, વાંકું જ. આમ ઉભો હોય ને 3 અંગથી, અહીંથી વાંકો, અહીંથી વાંકો ના. હવે કે છે કે પીક મારી ગઈ છે અને તને બહુ એવું લાગતું હોય ને કે તારા ઉપર મેં પિચકારી મારી, તો એક કામ કર, તું મારી આંખમાં લગાવી દે એટલે તારો ને મારો હિસાબ. સમજાણું બધાય ને? મેં તારી ચુંદડી બગાડી, હવે તું મારી આંખમાં લગાવી દે. હવે એનો વધુ ભાવ ઉજાગર કરાય નહીં. સુધે વચનન માગીએ, લાલન ગોરસ દાન, બ્રોહન ભેદ જનાય કેસો, કહતા આન કિયાન મોહન જાન. તમે આમ ભ્રકુટી નચાવો છો ને, મને ખબર પડે જ શું કહેવા માંગો છો. અહીંયા બધાની હાજરીમાં આવું ના કરાય. જો જેને પ્રેમ કરતા હોય ને એને એમ કહીને અહીંયા બધા જોઈ જશે એટલે સમજી જવાનું પ્રેમ છે જ. મોડી ટ્યુબલાઇટ થઈ. સુધે વચન ગોરસ દે, બ્રોહન ભેદ જનાય કે સો કહેતા આન કિયાન મોહન. હવે વધુ વાત ન કરાવ. આ ગોરસ મારું ખાટું થઈ જશે, મારે ઘરે જવાબ દેવાનો છે. મનમાં કે છે આ જવા ન દે સારું, અહીંયા રોકી રાખે તો મારે જાવું. હવે કે છે જૈસે હમ કછુ કહત હૈ એસી તુમ કહી લેવો, મન માને સો કીજીએ પણ દાર હમ. હું તને આવા બધા વચન કહું છું ને, તો તારે એવા હવાયા કેવા હોય તો કે, પણ દાન તો દેવું પડશે તારે. દાન દીધા વિના આગળ જવાશે નહીં. ગોપી ક્યાં અહીંયા જાવું છે ક્યાં, પણ જેટલી વાર નોકજોગ ચાલે, સમજી ગયા ને બધા? પ્રભુ પાસે રહેવાની આ રીત છે કે તું નોકજોગ કર, ઝઘડો કર, ટોન્ટ માર, પણ અમને તારી પાસેથી દૂર જવા દે. આપણે બધા 4 વાગે જવું છે, પણ વ્રત છોડવાનું મન થાય છે. પાછું યાદ આવે ને એટલે ફાળ પડે કે પાછું જવું પડશે. એનું કારણ એ નથી, આ વ્રજમાં આજે પણ એ લીલાઓ ચાલે છે અને કૃષ્ણ છે. કર્ષતી ઇતિ કૃષ્ણ, જે આકર્ષણ કરી રાખે ને એ કૃષ્ણ છે. આજે કોઈ નથી કહેતું આપણને, છતાંય કોક ખેંચે છો. ઝાંપીજી ઠાકોરજીની કરતા હોય ને તો એ મનમાં એમ થાય લાલા જાવું છે. હવે સાંભળો, કહા ભરે હમ જાત હે દાન જો માંગત લાલ, ભઈ અવાર ઘર જાન દેસો, છાંડ અટપતિ ચાલ મોહન જાન દે. હવે છે ને આ બધી અટપટી તારી રીત છોડી દે. તારે દાન જોઈએ તો લઈ લેવું નથી કેતી, ફરી આવશું એવું કે છે, પણ અમને જવા દે. ઠાકોરજી કે એમ કાંઈ જવા દઉં નહીં. ગોપી કે અમે એવું જ ઈચ્છીએ છીએ કે તું અમને ક્યારેય તારી પાસેથી ને જવા દે નહીં. મને ને તમને બધાને વ્રજમાં ગમે છે, પણ આપણે બધા સંસારથી બંધાયેલા છે. આજે અમે તો 2 નિવૃત્ત છીએ, પણ મોરને પીછા હોય ને તો જ કળા કરવાની મજા આવે. તમે બધા વયા જાઓ તો એકલા અમને ગમે મારવાલા? આ મંડળ રચના ઠાકોરજી યારે સમૂહમાં જે આનંદ આવે ને એકલા ન આવે. હવે કે છે ભરે જાત હો શ્રીફળ કંચન, કમલ વસન સોઢા, દાન જો લાગત તાહી કો, તુમ કર દે જો નિશંક, નાગરી દાન દે. આનો અર્થ તમારે સમજી જવાનું, મારથી ના કહેવાય. ઈતની વિનંતી માનીએ માંગત ઓલી ઓડ, ગોરસ કોરસ ચાખીએ લાલન અંચન છોડ મોહન. હવે આંચળ મૂકી દે, આખી દુનિયા જોવે છે. આ કંકર મૂકી દે. જો ગોરસ વેચવા તો જાશું જ, તારે ચાખવું હોય ને તો સે ચાખી લે, પૂરું તો મળવાનું જ. અને ઠાકોરજી કે મારે પૂરું જ જોઈએ છે,
મને થોડામાં રસ પણ આપણે બધા થોડા વાળા જ. મારા દીકરાને પ્રેમ કરું, વહુને કરું, પૌત્રને કરું, પૈસાને, ગાડીને, વાડીને, વજીફાને બધાને કરી લઉં, છેલ્લે વધે તારું. એટલે આપણને જલ્દી મેળ પડતો નથી, સાનુભાવ થતો નથી. કારણ બધાને વેચીને ખાઈએ છીએ. પ્રભુ કે પેલા મને ધરી દે તું બધું, પછી હું બધાને વેચીશ. પણ આપણે કઈ ના, મને તારા ઉપર વિશ્વાસ છે, હું જ મારા દીકરાને પ્રેમ કરું. વ્યાસજીએ કેટલા બધા પુરાણ લખ્યા, મહાપુરાણ, તોય ઉદાસ હતા. ઠાકોરજીએ નારદજીને મોકલા. વ્યાસજીને કે કેમ તમે જ્ઞાન અવતાર છો, ઉદાસ છો? ત્યારે કે આટલા પુરાણ લખ્યા પણ મને સંતોષ નથી. ત્યારે નારદજીએ કહ્યું એનું કારણ છે તમે બધામાં પ્રભુને મધ્યમાં નથી રાખ્યા. બધાને જેટલું મહત્વ આપ્યું એટલું ઠાકોરજીને આપ્યું. એકવાર પ્રભુને મહત્વના ગણી, પ્રભુને જ ધ્યાનમાં રાખી, મધ્યમાં રાખીને તમે લખો, પછી તમને આનંદ આવશે. અને વ્યાસજીએ ભાગવત લખ્યું, એમાં પ્રભુની બધી લીલાનું વર્ણન કર્યું. પછી વ્યાસજીએ કોઈ પુરાણ લખ્યું નથી. હવે આગળ इतनी विनंती मानिए मांगत ओली ओर, गोरस को रख चाखिए लालन अंचन छोड़, मोहन जान दे संग की सखी सब फिर गई, सुनी है कीर्ति माय, प्रीत ये में राखिए सो प्रगट किए रस्या. હવે રાધાજી આગળ ચાલ કરી. એ કે જેની ભેગી આવી હતી ને એ બધી ઘરે પહોંચી ગઈ હશે. આપણે કોલેજમાં હોઈએ કેવા બધા આમ આગળ કયો, હજી તો હું કાંઈ બોલી નથી. અને કોઈ યારે પ્રેમ થઈ ગયો પછી બેનપણી ગમે, આપણે કહીએ તું જા હું આવું છું. પછી કેવું પડે ક્યાંક મારી બેનપણી ઘરે જશે તો ખબર પડી જશે. એટલે અહીંયા શું કે છે રાધાજી, બધી આગળ વાળી નીકળી ગઈ. કીર્તિમાય પૂછે કે મારી રાધા ક્યાં ગઈ? તો પછી કે છે આ પ્રીત છતી ન કરાય, પ્રીત હિયે મેં રાખીએ, પ્રગટ કરે રસ. કોઈ દિવસ કાંઈ સાનુભવ થાય કાવે, કોઈ દિવસ કોઈને કહેશો નહીં. એકવાર પ્રભુએ પરીક્ષા કરી જોઈ કે તને આ જતાવું છું ને આપણે 10 ને કહીએ. ઠાકોરજી રાધાજીને કે હજી આ પાત્ર પાકું નથી, નિંબાણામાં ગયું નથી, એટલે આને ટકોરો મારીએ તો ફૂટી જાય એવું, એટલે આનામાં રસ ભરાય. તો ક્યારેય પણ કાંઈ તમને આજ પછી સાનુભાવ થાય તો કોઈને કહેવાય નહીં. काल बोहरी हम आए है गोरस ले सब ग्वारी, जाकी भाती चक जीवन हो बलिहारी, मोहन जान दे. હવે રાધાજી ચંદ્ર બધા સમજાય, કાલ ફરીથી આવશું, અહીંયા જ ઊભા રહેશું, આખી મટુકી તારી પાસે ધરી દેશું, તને જ આપી દેશું. બસ આજે જવા દે ને, મારા પ્રાણ તારા ઉપર બલિહારી કરી દો, આજે રોક નહીં. ત્યારે જવાબ ઠાકોરજી કેટલો સરસ આપે છે. કેતા હમણાં ઠાકોરજી પુશ નથી કરાવવા, મારી દીકરીના લગ્ન થઈ જાય પછી આપણે જીવતા રહેવાના. તમને મને ખબર છે, એક પળની નથી ખબર. જો તમને ઠાકોરજી પુશ કરાવવાનું મન થયું ને મારા વાલા, રાહ ન જુઓ, સારા કામમાં 100 વિઘન પધારવું જ તમને મનોરથ થયો. હવે ઠાકોરજી જવાબ કેટલો સરસ આપે છે. કાલ હમ આए है गोरस ले सब ग्वारी, जाकी भाती चकाय हो मेरे जीवन बलिहार, मोहन जान. હવે ઠાકોરજી જવાબ સરસ. सुन राधे नव नागरी हम नव करे विश्वास, कर को अमृत छांड के को करे काल की याद. મારા હાથમાં અમૃત છે, તમે સામે છો, તમારા માથે ગોરસ છે, એ હું લઈને ચાખું એટલી વાર છે.
આ શું કામ જોઉં, કાલ આવો કે ના આવો, ગોરસ હોય કે ના હોય, ઘરમાં અંતરાય આવે, એટલે આજેનું કામ આજે જ કરવાનું, આજનું કામ કાલ ઉપર છોડાય નહીં. આ હાથનો અમૃત છોડીને મારે કાલની આશા કરવી નથી. તેરો ગોરસ ચાખવે મેરો પૂરણ શશી કર પાય કે ચકોર ના ધીર ધરાય નાગરી દાન દે. જો આટલી બધી છે ને એમાં તારું ગોરસ મને બહુ ગમે છે. આગળવાળી ગઈ ને એનું થોડું ખાટું હતું, થોડું છીછિયા જેવું હતું, એને જમાવતા જ નહોતું આવડતું. પણ તું તો આવતી હતી ને ત્યારથી એટલી સરસ સુગંધ આવતી હતી. એટલું મીઠું છે તારું ગોરસ, ચખાડીને જાને. પાછળ વાળીનું માન નથી ચાખવું, બસ તારું ચાખ્યા પછી હું ઘરે વયો જઈશ. મને તારું ચખા. આ ભાવ એ છે કે આપણા ઘરે આપણા માઠથી બિરાજતા આપણા ઠાકોરજી આપણું જ ગોરસ ચાખે, બીજાની સામગ્રી ક્યારેય ધરાય અને બીજાને સામગ્રી ધરવા દેવાય. સ્પષ્ટ કરી દીધું, તારું જ ચાખવું. સમજાઈ ગયું બધાને? ચંદ્ર હોય ને એને ચકોર કોઈ દિવસ મળતા નથી, એ ખબર છે ને તમને બધાને. પણ ચકોર નિહાળે જ રાખે કે આજે ન મળ્યા કાલે મળશે. અને એટલો વિરહ થાય ને કે અગ્નિ મોઢા મૂકી દે, કોલસાના કોણ હોય ને મોઢા મૂકી દે કે આટલું મને વિરહ થાય છે, છતાંય મળતા નથી. પણ ચકોર તોય ચંદ્રને ચાહવાનું ભૂલતો નથી. તો પ્રભુ કહે છે કે તું ચાંદની છો, મને ખબર છે તને મારા ઉપર પ્રેમ છે. હવે આ સ્પષ્ટ કે છે કે પૂર્ણ શશી કર પાય કે ચકોર ધીર ન ધરાય. પૂર્ણ ચંદ્રમાં ખીલ્યો હોય તો ચકોરથી ધીરજ રહેતી નથી. મોહન કંચન કલસિકા લીની શીશ ઉતાર, શ્રમકન વદન નિહારી કેસો ગ્વાલિની અતિ સુકુમાર નાગર. હવે રાધાજી મુખારવીન ઠાડા ઠાડા ઊભા ઊભા એવા થાકી ગયા, પરસેવે રબજે, શ્રમ જલ એટલે પરસેવો. હવે એમનું મુખારવિંદ પેલું થવા માંડ્યું. હવે જાવા દે ને, મનમાં કે હવે મને તું જાવા દઈશ નહીં. હવે શું કે માથેથી ઉતારી લીધી, શું મટુકી. શ્રમકલ વદન નિહારી કે જે પરસેવાથી રેબ જે મુખારવિંદ હતું, ગ્વાલિની અતિ સુકુમાર, રાધાજી સુકુમાર છે. પણ શું કે છે, પણ નાગરી દાન દઈને જા, એમને હું તને જાવા દઈશ નહીં. હવે કે છે નવ વિંજન ગહી લાલજો શ્રી કર દેત ઢુરા, શ્રમિત ભયે ચલો કુંજ મેં નેક પલોટુ પાય ના. હવે ઠાકોરજી તમને આટલો શ્રમ પડ્યો, તમને ઊભા રાખ્યા, તમારી યારે નોકઝોક કરી, તમારી કોમળતાને હવે મારાથી ને સહન નથી થતી. એટલે શું કે છે, નવવિંજન ગહી લાલ શ્રી કર દેત ઢુરાય, શ્રમિત ભયે ચલો કુંજ મેં. હવે તમે બહુ થાકી ગયા છો, હવે બહુ શ્રમ પડ્યો છે. પ્રભુ એટલા કૃપાળુ છે, પરાણે પ્રેમ કરે છે. મને ને તમને પ્રેમ કરતા પ્રભુને નથી આવડતું, શીખવાડે છે કે મારી યારે નોકઝોક કરતા રાધાજી થાકી ગયા ને, નિકુંજમાં ચાલો તમારા ચરણ ચાંપી દઉં. શું કીધું? આવો કયો પ્રભુ હોય? આજે તમે જો ચાલતા ચાલતા થાકી જાવ ને, આ લોકો લીલી પરિક્રમામાં આવ્યા હતા અમારા હોલના 4, તો એ લોકો છેલ્લે થાકી ગયા અને લાઈટ વહી ગઈ તો એટલું અંધારું. હવે બધા બીવા માંડ્યા કે લાઈટ નથી ને કાંઈ કોઈ. ત્યાં એક નાનું બછડું આવ્યું નહીં, અને બધાય એ બછડું છે મુખારવિંદ સુધી આવ્યું ને ક્યાં અલોપ થઈ ગયું ખબર ન પડી. તો કોણ આવ્યું મારા વાલા? આ બેઠા જ બેન, નહીતર ઘણા એમ કે આ ગપ્પા મારે છે. કોકે કીધું હોય તો જ કહીશ, એમને નહીં કહું. તો આપણી ચિંતા આપણા ઠાકોરજી. જો ક્યાંક ઝંઝાવાત આવે જીવનમાં, ક્યાંય મૂંઝાઈ જઈએ, એમ થાય હવે કાંઈ રસ્તો નથી, હવે હારી ગયા. પ્રભુ નહીં હારવા દે, લખી રાખજો, નહીં હારવા દે.
પણ તમારામાં નિષ્ઠા હોવી જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે મારો પ્રભુ મને હારવા દેશે. અને પછી એવો જીતાડી દે જે બાજી તમે નહોતા રહીમાં ને એમાં તમે જીતી જાઓ. આ આપણા બધાનો અનુભવ છે. હવે આગળ, जानत यह कौन है ऐसी डिड्यो दे श्री वृषभान कुमार है अरे तो ही बीच को लेत नागरी. પ્રભુ આપને ખબર છે આ કોણ છે? આ રાધાજી છે. છતાંય આવું કરો છો. ઠાકોરજી કે મારા હોય ને એને જ આવું કરાય, પારકાની હારે આવું. આજે આપણે વૈષ્ણવ છીએ ને આપણા ઘરે બિરાજે તોય લીલા કરે, બારના ન્યારે પ્રભુને લેવા નહીતર દેવા. ઘણી વાર એવી લીલા કરે ને આપણે એમ થાય આપણો બાજુવાળો જો કેવો સુખી જ કાંઈ નથી કરતો, અને આપણી હારે જ આવું થાય છે. પૂર્વ જન્મના સંચિત કર્મો લઈને આવ્યા હોય ને તો ઠાકોરજી ગોદમાં આપણને લઈ લે અને બધા કર્મો ખપાવી દે. પણ ત્યારે નાસીપાસ ન થતા મારા વાલા. વિશ્વાસ રાખજો, જેણે તમારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે ને એ હાથ બીજા કોઈનો નથી, વલ્લભે સોંપ્યો છે. અને જેનો હાથ વલ્લભ સોંપે ને એમાં ક્યારેય તમારે સંશય કરવો. ગોરે હવે જો પાછા આ હખણા તો રે જ ને, આટલો પ્રેમ કરે તો પાછા જવાબ શું દે છે ખબર? गोरे नंदराय जो गोरी जसुमत तुम चाहते सावरो ऐसे लक्ष्य मोहन जान. હવે ચરણ પલટવાનું કીધું ને એટલે હિંમત આવી. ઈ કે હજી તમે આવા જ રહ્યા, આ તમારા લક્ષણ આવા છે ને એટલે જ કાળા છો. નંદજી ગોરા, યશોદાજી ગોરા, તમે કેમ સાવરા? આ બધાને હેરાન કરો, રસ્તામાં ઊભા રાખો, દાન માગો, આગળ જવા ન દો, પછી તો તમે ગોરા ન હો ને. આ દાઉજી ગોરા છે ને એ કોઈ દી આવું કરે છે? એક વાર માની કે આ બધા લગન થયા ઈ કે તો મારા કા નથી કરતી. ઈ કે તું ચોરી કરવાનું બંધ કર્યું તો કરું ને. ઈ કે લે ચોરી કરવાનું બંધ કર્યું બસ. 2-4 દી પછી કે હવે રાવ આવે છે, તને કોઈ કેવા આવે છે મેં ચોરી કરી? ઈ કે ના. ઈ કે હવે ક્યારે આપણું નક્કી કરવાનું છે? યશોદાજી કે પણ તું પેલા નક્કી કર, જાનમાં કોને લઈ જઈશ? ઈ કે તું ને બાબા તો હોય, અને આખું મારું ગોકુળ, એક દાવજી નહીં. કેમ દાવજી વિના જવાય? ઈ કે તને ખબર ના પડે, દાવજી નહીં. કેમ? ઈ કે દાવજી ગોરા ને હું સાંવરો. ત્યાં ઓલી છોકરીએ નક્કી કર્યું દાવજી જોઈને વરમાળા પહેરાવી દે તો. એટલે મારે દાવજીને જાનમાં લઈ જવા. આ બધા હસી ખેલ, આ બધો આનંદ. જો આ બધો આનંદ ન હોય તો મને તમને આ લીલા સાંભળવી ગમે? આજ મને ખબર છે બધાને હવે એમ થાય છે કે મોડું થઈ જશે, મન જવાનું થાય છે, પણ જે મનમોહન ની લીલા ચાલે છે ને એ મનમોહન તમારા મનને રોકીને બેઠા છે. બસ હવે 5 જ મિનિટો મારવાલા પૂરું જ કરીએ છીએ. मन में रो तारण वसे और अंजन की रे ચોખી પ્રીત હિયે બસે યાતે સાવલ ભેખ નાગર. એ કે તમે બધા મને એટલો પ્રેમ કરો છો, એટલો પ્રેમ કરો છો, અને મને નજર ન લાગે ને એટલે ઘડી ઘડી આંખમાં કાજળ આંજીને કાળું ટપકું કરી દો છે. એ પ્રસરે ને એટલે હું કાળો છું તમારા પ્રેમને લીધે, બાકી હું તો ઠાકોરજી સાંભળા છે. પણ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ઠાકોરજી જેવું દેખાવડું કોઈ નહીં. કયા ભગવાન મને બતાવો તો. તમને જેને જોઈને આમ ઊભું રહેવાનું મન થઈ જાય એવો કોઈ કરો ભગવાન? એવા 33 કરોડ દેવતા ખરા? અરે અજાણાને સામો જોવાનું મન થાય ને એવો મારો પ્રભુ છે. પછી આપણને તો આપણા ઠાકોરજી ગમે જ ને. એક વૈષ્ણવ આપણી ભેગા આવ્યા છે અહીંયા, હું એની સામું નહીં જોઉં. એને કાલ મને સરસ કીધું, મને કહેલા બેન હું જ્યાં દર્શન કરવા ગઈ ને વૃંદાવનમાં, બાંકે બિહારી,
પછી બીજું કયું રાધા રમણ કે રાધા વલ્લભ મને બહુ યાદ નથી. તો એ કે મને ઈ ઠાકોરજીને દર્શન ન થયા. મેં કીધું કોના થયા? એ કે મને મારા ઘરે બિરાજે છે ને એ ઠાકોરજીને દર્શન થયા. કારણ કે હું બીજા કોઈને જોતી જ નથી, મને બીજા કોઈ ગમતા જ નથી. મને બહુ આનંદ આવ્યો કે એને એના ઘરે એના પ્રભુમાં કેટલી બધી આસક્તિ છે કે એને બીજા કોઈ ગમતા નથી. તો એ કે દરેક જગ્યાએ હું મારા ઠાકોરજીને જોઉં છું. એ કે એનાથી આગળ કહું તમને, અહીંયા એ કે 3-4 દી પહેલા મેં આરતી કરી સાંજની, તો એટલા સરસ શ્રીંગાર કર્યા હતા. તો કે મારી ભેગા જે મારા બેનપણી આવ્યા છે મને ઘડી ઘડી એમ ઠાકોરજી બહુ સુંદર લાગે નહીં આજે. એટલે મનમાં કીધું કે મને આ નથી, મને મારા ઠાકોર જે જ સુંદર લાગે છે. આપણી આસક્તિ, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. आप चालसो चालिए यह बड़े न की રીત, ऐसी कबहु न कीजिए हसे लोग विपरीत मोहन. જો મા બાપની આબરૂ હાચવવી હોય ને તો આપણી પરંપરા પ્રમાણે જીવાય. આવી રીતે વચ્ચે રોકી ન રખાય બધાયને. આનંદ બાવાને સાંભળે ને તો એને આબરૂ જાય. ઠાકોર કે મને સારી સલાહ આપો છો, પણ તું મને એવી ગમી ગઈ છો ને કે મને એ બધું યાદ નથી આવતું. મને તો તું જ દેખાય છે, બીજું કોઈ દેખાતું. હવે કે છે આ બહુ સરસ છે. ઠાલે ઠુલે ફિરત હો ઓર કછું નહીં કંગ, વાટ ઘાટ રોકત ફીરો આનંદ માનત શ્યામ મોહન જાન. ઈ કે હાવ ઠાલો ઠુલો, ન કામ કરે ન ધંધો કરે, કઈ આબરૂ છે? માખણ ચોરી કરવી, આ પરાઈ સ્ત્રી વાળે રાસ કરવા, આ અમારી મટકી ફોડવી. ઠાલે ઠુલે ફિરત હો, તારી પાસે કાંઈ છે એવું કે જે તું અમને આપી શકે? પ્રભુ તો ગોવાળિયા હતા, શું હોય? રાધાજી એકવાર બધા શ્રીંગાર પહેરીને આવ્યા, એટલે કે ગોવાળિયા તને શું ખબર પડે આ મારી શું કિંમત? ઠાકોરજી કે એક મારી આ વાંસળીની કિંમત ઉપર તમારા 1000 વૃષભાનજીના રાજ હારી જવાય એટલી આ વાંસળીની કિંમત છે. તો પ્રભુ પાસે છે એ કોઈ પાસે નથી, અને એ પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે. હવે કે છે यही हमारो राज है व्रजमंडल सब ठोर, तुम हमारी कुमुदिनी हम कमल वदन के भोर. ના હવે વખાણ કરવા માંડ્યા કે આ વસ્તુઓ, આ વૃક્ષો, આ વેલીઓ, આ બધાનો હું રાજા છું. પછી શું કે છે? વ્રજમંડલ સબ, આ વ્રજમંડળ આખું મારું છે. તુમ હમારી કુમુદિની હમ કમલ વદન કે ભોર. કુમુદિની રાતના જ ખીલે અને કમળ દિવસે. તો બધાય મને કમળ વદન કે. ઠાકોરજીનું વદન કેવું? કમળ વદન. 10 કમળ છે ને, તમને બધાને ખબર છે એટલે વિવરણ નથી કરતા. એટલે કહે છે કે તમે મારા કુમુદિની છો અને હું છું કમળ વદન એટલે કૃષ્ણ. એટલે મારા સિવાય તમારે બીજા કોઈને દાન ક્યારેય દેવાય. ऐसे में कोई आए है देखे अद्भुत रीति, आज सबे नंदलाल जो प्रगट होएगी प्रीति मोहन जान. ક્યાંયથી કોઈ નીકળશે, કોઈ જોઈ જશે, ઘરે ખબર પડી જશે વૃષભાનજીને કે મારા માને, તો બીજી વાર મને આ બાજુ આવવા દેશે નહીં. પ્રીત એ મેં રાખે. આ બધું પ્રગટ કરવાની વસ્તુ નથી પ્રભુ, અંદર રાખવાની વસ્તુ. કોઈ આવી જશે અને આપણી પ્રેમની રીત ને પ્રીત જો બહાર પડી જશે તો એ પ્રેમની કિંમત રહેશે. તમે બહાર કહી દો એટલે પ્રેમ વેચાઈ ગયો. પ્રેમને મહેસૂસ કરવાનો છે, પ્રેમને અંદર જાણવાનો છે, પ્રેમને અંદર માણવાનો છે. અહીંયા તડકો આવી ગયો છે, આપણે બધાય હવે આમ, પણ બધાને હજી એમ છે કે છેલ્લી કડી સાંભળીને જઈએ. ખરું ખોટું? કે જાવું છે? વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ સંગ, ઇન સો કહા દુરાયે પ્યારી રાધા મેરો અંગ.
નાગરી દાન. શું કે આ વ્રજ, આ વૃંદાવન, અત્યારનું વૃંદાવન છે ને શ્વેતવરા કલ્પનું છે. આપણું વૃંદાવન ચંદ્ર સરોવર અને કામવન. ગિરી, ગિરાજ બાવા. નદી એટલે યમુનાજી. પશુ એટલે ગાયો. પંછી એટલે મોર. તમે જો યમનાષ્ટકમાં વલ્લભે ત્રણને જ લીધા, સુક, મોર અને હંસ. હવે કેમ એ ત્રણ ને, પાછું યુટ્યુબમાં જ્યારે હું બોલીશ ત્યારે તમને બધાને, અત્યારે આપણી પાસે સમય નથી. એને શું કાં, એનાથી શું કામ મૂંઝાવ છો? આ તો બધા મારા અંગ છે, મારા પ્યારા છે. અને જે વ્યક્તિ આપણને પ્યારી હોય ને એનું બધું આપણને પ્યારું લાગે. એટલે રાધાજી તમે મૂંઝાવ નહીં, આ બધું મારું છે ને એ તમારું જ છે, એમાં જરાય સંશય કરશો નહીં. અંશ ભુજા ધરી લે ચલે પ્યારી ચરણ નિહોર, નિરખત લીલા રસિક જુ જહા દાન માન કે ઠોર. નાગરી દાન પૂરું કર્યું. શું કે છે? અંશ ભુજા ધરી, આમ અંશ બાહુ કરીને અંદર ક્યાં લઈ ગયા? નિકુંજમાં. પ્યારી ચરણ નિહોર, અત્યાર સુધી ઊભા રાખ્યા, નોકઝોક કરી, બોલવાનું થયું, માથે મટકીનો ભાર લાગ્યો. તમને એવું થતું હતું કે હવે મારાથી ઊભું નહીં રહેવાય, હવે બાબાને ખબર પડી જશે. ચાલો મારી નિકુંજમાં તમારા ચરણ ચાપું. આ લીલાના દર્શન રસિક એટલે હરિરાયજીને થાય છે. જહાં દાન માન કી ઠોર, નાગરી દાન. દાનગઢ માનગઢમાં જે લીલાના દર્શન કર્યા, સાંકડી ખોર, એ લીલાના દર્શન હરિરાયજીને થયા. આપણે પણ હરિરાયજીના ચરણારવિંદમાં એ વિનંતી કરીએ કે આપને જે લીલાના દર્શન થયા એમાંથી એક રંચક પણ આ રજ જેટલું અમને એ દર્શન થઈ જાય વ્રજમાં તો અમારો બેડો પાર. આ હરિરાયજીની મોટી દાન લીલા. આ દાન લીલાને અમારે રાજકોટમાં 18 દિવસ સુધી ચાલી હતી. 7:30 બેસીએ ને 12 વાગે એક એક શબ્દમાં રસ ભર્યો. પણ આપણે વ્રજમાં આજે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં, વન વિહારી ઠાકોરજીની હાજરીમાં, આ વૃક્ષોને વેલીમાં, આ પશુને પક્ષીમાં, આ ઝૂલામાં જે આનંદ લીધો, જેણે લીધો એને લીધો, બાકી રહી ગયા. કારણ કે આ આનંદ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા આજનો લાવો લીજીએ રે કાલ. બસ આ 10 દિવસ આપણે બધાએ ખૂબ આનંદ પરમાનંદ કર્યો. જે જે લીલા સ્થળે આપણે ગયા એ લીલામાં મગ્ન થઈને જ્યારે અંત સમય આવે ત્યારે આમાંની જો એકાદ લીલા આપણી નજર સમક્ષ આવી જાય તો આપણી આસક્તિ ઘરમાં કે બહાર કોઈનામાં ના રહે અને આપણે વ્રજમાં આવવું છે તો રજની ઓળખાણ અહીંથી લઈને જઈએ. આ ભાઈ વ્રજવાસી છે, એમને ગાવું છે. જો તમને બધાને વાંધો ન હોય તો સાંભળે. હા ચલો ગાઓ. હા जी की तरेटी में दीजो और कौन कौन से रूप में मेरे को बात दीजो तो शू के छे ठाकुर जी की बात करूं गोवर्धन धाम को और मानस गंग नित प्रतिनाऊं हेमशिला को ध्यान धरूं श्री राधिका श्याम सुचित लगाऊं भाई बैठिक माधुरी लूम लताओं में अजय सो ही सुख सदा में पाऊं ईश्वर दास श्वास यही गिरिराज तजू बैकुंठ न जाए. भक्त ने कहे कि प्रभु मेरे को तरेटी छोड़ के बैकुंठ में भी नहीं जाना है और कौन कौन से रूप में मेरे को यहाँ दास दीजिए. तो क्या कह रहे हैं ठाकुर जी से
अरे श्री गिरिराज बास में पाऊं, ब्रज तज बैकुंठ न जाऊं। श्री गिरिराज बास में पाऊं, ब्रज तज बैकुंठ न जाऊं। बिचरूं मैं लता पतन में, श्री गिरिराज तरेटी बन में। बिचरूं मैं लता पतन में, श्री गिरिराज तरेटी बन में। आन्योर जतिपुरा जन में, राधा कुंड गोवर्धन में। कुंडन में करें जलपान, धरे हम ध्यान। पड़े रहे रज में, पड़े रहे रज में। दीजो प्रभु बारंबार, जन्म मोए ब्रज में। दीजो प्रभु बारंबार, जन्म मोए ब्रज में। नेत्र सुफल जब होए, करूं दर्शन निज हिये हर्षाऊं। ब्रज तज बैकुंठ न जाऊं। श्री गिरिराज बासु में पाऊं, ब्रज तज बैकुंठ न जाऊं। और पक्षिन में मोर बनियो, कदमन में बास बसइयो। पक्षिन में मोर बनियो, कदमन में बास बसइयो। गिरवर पे नाच नचइयो, करुणा करके कहो कहियो। झालर घंटन की घोर मचे यहाँ शोर, शब्द शंखन के, शब्द शंखन के। धारे मन मोहन मोर, मुकट पंखन के। આહા धारे मन मोहन मोर, मुकट पंखन के। नेत्र सुफल जब होए, करूं दर्शन निज हिये हर्षाऊं। ब्रज तज बैकुंठ न जाऊं। श्री गिरिराज बास में पाऊं, ब्रज तज बैकुंठ न जाऊं। और पशु आदिक मोय बनियो, पर ब्रज को बास बसइयो। पशु आदिक मोय बनियो, पर ब्रज को बास बसइयो। मानसी गंग जल पियो, रज में विश्राम करियो। मानसी गंग जल पियो, रज में विश्राम करियो। निज मंदिर को बनू बैल, करूं गो टहल। चलूं गाड़ी में, चलूं गाड़ी में। मैं चरो करूं परिक्रमा की झाड़िन में। मैं चरो करूं परिक्रमा की झाड़िन में। गाड़ी में सामान प्रभु तेरो लाद लाद के लाऊं। ब्रज तज बैकुंठ न जाऊं। श्री गिरिराज बास में पाऊं, ब्रज तज बैकुंठ न जाऊं। और जो कदम प्रभु मोय कीजो, तो श्याम ढाक में दीजो। जो कदम प्रभु मोय कीजो, तो श्याम ढाक में दीजो। दद लूट लूट के लीजो, दोना भर भर के दीजो। दद लूट लूट के लीजो, दोना भर भर के दीजो। मंदिर को प्रसाद पाए के गोविंद के गुण गाऊं। ब्रज तज बैकुंठ न जाऊं।
श्री गिरिराज बात तुम्हें पाऊं, ब्रज तज वैकुंठ न जाऊं। घासी राम नाम छी करमल बार बार समझाऊं, ब्रज तज वैकुंठ न जाऊं। श्री गिरिराज बात में पाऊं, ब्रज तज वैकुंठ न जाऊं। વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम, बिच्छू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢયના ચરણ કેરો ભરો, દ્રઢયના ચરણ કે શ્રી વલ્લભન ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો सातना और नैया कली में जासु हो निवे, सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, हृदय न चरण न हृदय न चरण न हृदय न चरण न के શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને રાજા કરીને જય શ્રી કૃષ્ણ.